ચારેય વેદ ભલે આપણે વાંચ્યા નથી, કંઠસ્થ નથી, પણ ચારેય વેદનો સાર શું એ જાણવા જેવું છે. એ બે જ અક્ષરમાં જાણી જવાય. બસ આટલું પકડી લે ને તો ચારેય વેદ મોઢે થઈ ગયા. 4 વેદ અને 6 શાસ્ત્ર એ તમે કોઈ દી વાંચ્યા ન હોય તો એનું 2 અક્ષરમાં જ તમને એનો સાર કહી દઉં એટલે તમને એ ચારેય વેદનું જ્ઞાન થઈ ગયું. 4 વેદ ષડ શાસ્ત્ર મેં બાતા જાની દોય. 4 વેદ અને 6 શાસ્ત્રમાં 2 જ વાત લખી છે. દુઃખ દિન હે દુઃખ મિલે અને સુખ દિન હે સુખ હોય. એક વસ્તુ યાદ રાખજો, આ બધો સાર 4 વેદ અને 6 શાસ્ત્રનો છે. જગતમાં કોઈ દિવસ કોઈને દુઃખ ના આપવું. જો તમે કોઈને દુઃખ આપશો, કોઈ જીવને, તો દુઃખ દિન હે દુઃખ મિલે, તમને દુઃખ મળશે, સામે રિબાઉન્ડ થશે. આ કર્મનો નિયમ છે. અને સુખ દિન હે સુખ હોય, બીજાને સુખ આપશો તો તમને સુખ મળશે. ઘણા લોકો એમ કે ને કે અમને સુખ નથી, તો બીજાને સુખ આપવાનું ચાલુ કરો, તમને સુખ મળી જાય. કોઈને દુઃખ ના આપો. તમારે જે જોઈએ છે એ બીજાને આપો. પ્રકૃતિમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, એ પરમ શક્તિ છે. આખા વેદનો સાર છે.